આણંદ જિલ્લામાં આજે વાસી ઉત્તરાયણ દિવસે પણ સરકારી કચેરીઓ ખાલીખમ જોવા મળી। પેટલાદના તાલુકા સેવા સદનમાં મામલતદાર કચેરીમાં દિવ્યાંગ ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક કરતા સરકારી બાબુઓ રજાના મૂડમાં જોવા મળ્યા। મામલતદારથી લઈને કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા, જ્યારે સમગ્ર કચેરીમાં એકલ દોકલ કર્મચારીઓ હાજર જોવા મળતા અનેક અરજદારોને આજે ધર્મના ધક્કા ખાવા પડ્યા હતા। नागरिक सुरक्षा केंद्र में आप आई चुके आपने अरजदार साथ बात करी। जी जी आपનું नाम? आशीष। आशीष भाई, आप क्यारથી आया थे यहाँ? एक कलाक जोन कोई अधिकारी તમને કેવું આજે પછી ફોન કર્યો કે પછી તો આજે રજા દિવસ છે કે ચાલુ દિવસ? ચાલુ દિવસમાં અધિકારીઓ ના હોય તો આપ શું કહેવા? બહુ તકલીફ પડે ને। અમે કલાકથી આવ્યા છે, સમય કિંમતી સમય અત્યારે બગાડી રહ્યા છે, તો કલાક અમે વેઇટ કરી ત્યાં પછી એકવાર ફોન કર્યો એટલે પછી આવ્યા। जी जी आपનું नाम? प्रियेश। प्रियेश भाई, आप कितना वाले थे आया थे? 1 कलाक। कोई अधिकारी अगर હતું ના, अभी आज ये रजाનો દિવસ ગયા પછી આજે ચાલુ દિવસમાં આજે અધિકારીઓ રજા પર છે તે બાબતે આપ શું કહેવા માંગો? એમના ટાઈમસર આવવું જોઈએ અહીંયા। ચાલુ દિવસ હોય તો કોઈ અધિकारी आया था टाइम? ના। जी जी आपનું नाम? સમજાય जी संदर्भભાઈ, આજે અધિકારીઓ રજા પર રહ્યા છે એવું લાગી રહ્યું છે, એના વિશે આપ શું કહેવા માંગો? ચાલુ દિવસ હોવાથી અમે આવવું જોઈએ તો અહીં સમયસર આપણે કચેરીનું કામ ચાલુ થાય। તો આજે આવ્યા ખરા કે ચાલુ છે? નથી આવ્યા। जी आभार। जी काका, आपનું नाम? I'm a stranger, okay? ઓકે ઓકે। કારણ કે મારે તો કંઈ લેવા દેવાનું તો ખાલી આવ્યો છું। પેટલાદ તાલુકા સદન ખાતે આપણે આવી પહોંચ્યા છીએ ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઉત્તરાયણ પર્વની રજા હતી, એના બીજા દિવસે પેટલાદ તાલુકા કેન્દ્રના રજો જોઈ રહ્યા છું ત્યારે તમામ અધિકારી રજા પર હોય તેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જે આપ જોઈ રહ્યા છો મહેસૂલ ખાતામાં આપણે પધારી ગયા છીએ। આ મહેસૂલ ખાતા છે, ત્યાં આગળ બધા અધિકારીઓ રજા પર છે, આપ જોઈ રહ્યા છો। તે મુજબ આપણે જેટલા બી અધિકારી છે મહેસૂલ શાખાના તે બી રજા પર જેવા કોઈ છે નહીં એવું લાગી રહ્યું છે। ત્યારે બીજા અધિકારી જો આપણે સાહેબ આ રજા પર છે, આ બીજા મામલતદાર સાહેબનો તમારો એટલે રજા પર છે, હા રજા મૂકી હશે સાહેબ, રજા પર છે એવી રીતે બીજા અધિકારીઓ બી કહેવા માંગે છે। બીજા દ્રશ્યો આપણે બતાવી શકું। પુરવઠા શાખામાં આપણે પધારી ગયા છે। પુરવઠા શાખાની બીજી આપણે જોઈએ છે, આ પુરવઠા શાખા છે, જ્યાં પુરવઠા શાખા બી તદ્દન લાચાર હાલતમાં પડી હોય તેવી લાગી રહ્યું છે। પુરવઠા શાખાના અંદર કોઈ અધિકારી હાલ ફિલહાલમાં છે નહીં તેવું આપ જોઈ રહ્યા છો। કોઈ બી અધિકારી આપને જોવા નહીં મળે। ઓપરેટરથી લઈને અરજદારો આવીને પાછા જાય છે તેવા દ્રશ્યો આપને બતાવી દઈશ। આ પુરવઠા શાખા છે, આપને બતાવી દઈશ। તાલુકા સેવાઓની કેટલાકના શાખા તમને બતાવી શકીશું કે બીજા દ્રશ્યો બતાવીશ કે પોતે મામલતદારની પસંદ ચૂકવવાના હાથે જોવા જેવું લાગી રહ્યું છે આપણને। સર્કલ ઓફિસરની હોય છે, સર્કલ ઓફિસર પણ અહીં હાજરમાં છે। આ સર્કલ ઓફિસર છે કેટલાક તાલુકા સંબંધના। ત્યારે આપણે વાત કરીએ કસ્બા તલાટી કસ્બા કહેવાયના કસ્બા તલાટી કેટલાક આજે રજા પર હોય તેવું લાગી રહ્યું છે। ચાલુ દિવસે આજે રજાઓનો માહોલ છે તેવું સર્જાઈ રહ્યું છે પેટલાદ તાલુકા સભા ખાતે। આપ જોઈ રહ્યા છો, મારી પાછળના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જી પીડી સોલંકી મામલતદાર એક્ઝિક્યુટિવ આ રજા પર હોય અને તારા જોવાઈ રહ્યા છે તેવું કહી શકાય છે। સમગ્ર ઘટનાને લઈને આજે પેટલાદ તાલુકા સેવા ખાતે રજાનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે। પરદીપ પઠાણ, દિવ્યાંગ ન્યૂઝ, પેટલાદ।